હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કન્યા રાશિવાળા લોકો કે જેમના નામ પઠણ પરથી સ્ટાર્ટ થાય છે. એમનું 14 જૂનથી 20 જૂન સુધીનું વીક કેવું જશે તો ચલો જોઈએ. પ્લીઝ યુનિવર્સ મને ગાઈડ કરો કે કન્યા રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, નેક્સ્ટ વીકમાં હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમ ઓફ ધ ડેક આવી ગયું છે ધ ચેન્જ, વ્હીલ ઓફ ફોર્ચ્યુન. ખૂબ જ સારું પોઝિટિવ કાર્ડ છે. વ્હીલ ઓફ ફોર્ચ્યુનનો મતલબ એવો થાય છે કે ટાઈમ ચેન્જ થવા જઈ રહ્યો છે. જે લોકોનો ખરાબ ટાઈમ ચાલુ હતો એમને પોતાના ખરાબ ટાઈમને સુધારવા માટે જે કાંઈ પણ પ્રયત્ન કર્યા હતા એનું એમને ફળ મળવા જઈ રહ્યું છે. અને જે લોકો અમુક લોકો જે પોતાના ફ્યુચરને બેટર કરવા માટે પ્રયત્ન નહોતા કરતા, એમ જ બેઠા હતા, કંઈ કરતા નહોતા, તો એમના માટે પણ મોટો ચેન્જ, મતલબ કે તમને કોઈ ભગવાન તરફથી કોઈ નાની મોટી ઠોકર મળી શકે છે. આપણા મમ્મી પપ્પા કેમ આપણને સુધારવા માટે એક નાની ટપલી આપે કે મારે અથવા તો ખીજાય, તો એ ટાઈપની ડિવાઇન તરફથી તમને એક નાની મોટી ટપલી મળી શકે છે કે તમારી આંખ ખોલવા માટે કે જાગો, ફ્યુચરને બેટર કરવા માટે, બેસ્ટ કરવા માટે તમારે કદમ ઉપાડવાના છે, તમારી જાતને અપડેટ કરવાની છે, નોલેજ ગેઇન કરવાનું છે. તો એક તમને નાની મોટી થપલી ડિવાઇન તરફથી મળી શકે છે. અને જે લોકો ઓલરેડી કામ કરતા હતા એમના માટે તો બેસ્ટ ટાઈમ આવી રહ્યો છે. જે લોકોએ પોતાની જાતને અપડેટ કરી હતી એમના માટે બહુ જ સારો આ ન્યૂઝ છે. બહુ સારું વીક જવાનું છે. તમને તમારા કરેલા કર્મનું ફળ મળવા જઈ રહ્યું છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં મને એવું દેખાઈ રહ્યું છે કે તમે સિક્રેટિવ બની રહ્યા છો. તમને કોઈ વ્યક્તિ ગમે છે પણ તમે સિક્રેટિવ બની રહ્યા છો. તમે સિંગલ લોકો જે છે એમને જે વ્યક્તિ ગમે છે એ તો એક તો તમે બધાથી એને છુપાવો છો, કોઈને વાત નથી કરતા, અને પ્લસ અંદર ને અંદર કોઈ વાતથી તમે ઘૂંટાવ છો કે આંખ બંધ છે, તમે તમારું માઇન્ડ બ્લેન્ક થઈ ગયું છે કે મારે હવે આમાં આગળ શું કરવું. આગળ વધવા માટે તમે ડરી રહ્યા છો, કોઈ નિર્ણય લઈ શકતા નથી કે ભાઈ મને આ વ્યક્તિ ગમે છે તો હવે હું એમાં આગળ કઈ રીતે વધું. તો ડિવાઇન બ્લેસિંગ્સ આવી ગયા છે. તમારે ડરવાની બિલકુલ જ જરૂર નથી. જે કાંઈ પણ તમને તમારા મનમાં છે એ કોઈની સાથે શેર કરો, એ વાત આગળ વધો. ડિવાઇનના બ્લેસિંગ્સ તમારા ઉપર છે જ. તો બંધનમાંથી તમે તમારા પોતાના વિચારોથી તમે તમારી જાતને બાંધી દીધી છે. બહુ નેગેટિવ થિંકિંગ કરતાં મને દેખાઈ રહ્યા છો, તો એમાંથી બહાર નીકળો. ડિવાઇન બ્લેસિંગ્સ છે જ તમારી સાથે. જે નિર્ણય લેશો એ સાચા જ લેશો, સમજી વિચારીને લેજો ને સાચા જ લેજો. અને જે લોકો મેરિડ છે એમાં મને એવું દેખાઈ રહ્યું છે કે આખા ઘરનું તમે ખૂબ જ સરસ રીતે પ્લાનિંગ કરી રહ્યા છો. આખા ઘરને ખૂબ જ સરસ રીતે તમે હેન્ડલ કરી રહ્યા છો, મેનેજ કરી રહ્યા છો. બધા જ રિલેશનને તમે ખૂબ જ સરસ રીતે મેન્ટેન કરી રહ્યા છો. પણ છતાંય સામેવાળી વ્યક્તિ તરફથી તમને પોઝિટિવ રિસ્પોન્સ મળતો નથી. ફેમિલી મેમ્બર્સમાં જ તો તમે અંદર મને ઘૂંટાતા દેખાઈ રહ્યા છો કે હું આટલું આ લોકો માટે કરું છું તો મને જશ કેમ નથી મળતો, લોકો મારી તારીફ કેમ નથી કરતા, લોકો મને એપ્રિસિએટ કેમ નથી કરતા, બધા મને મિસઅન્ડરસ્ટેન્ડ કેમ કરે છે. એ ટાઈપનું તમારું થિંકિંગ મને નેક્સ્ટ વીકમાં દેખાઈ રહ્યું છે. તો તમે તમારી જગ્યાએ સાચા જ છો. તમારે ખાલી એક્સપેક્ટેશન જે તમે રાખો છો અને પછી એ ફૂલફિલ નથી થતી અને દુઃખી થાવ છો, તો એના માટે તમારે એક્સપેક્ટેશન વગર જે કરો છો એ એક્સપેક્ટેશન રાખ્યા વગર કરવું પડશે, તો તમને જસ મળશે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને પણ એ જ કહ્યું છે કે કર્મ કર, ફળની ચિંતા નહીં કર. તો જસ ના મળે તો કંઈ વાંધો નહીં, જેથી તેથી મળી જશે. મોટા જે મહાન વ્યક્તિઓ છે, બુદ્ધ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, એ લોકોને પણ જસ બહુ મોડો જ મળેલો, બહુ ભોગ આપેલો એ લોકોએ. તો આપણે આજે કોઈના માટે કંઈ કર્યું ને કાલે મને જશ મળી જાય એવી એક્સપેક્ટેશન આપણે ના રાખી શકીએ. તો જે કરો એ એક્સપેક્ટેશન વગર કરો. બધું એના ટાઈમે ડિવાઇન ટાઈમિંગ પ્રમાણે તમને જરૂરથી તમારા સારા કર્મોનું ફળ મળી જશે. હેલ્થમાં મને એવું દેખાઈ રહ્યું છે કે તમારી હેલ્થ ખૂબ જ સારી છે. બધા ચક્ર તમારા બેલેન્સમાં છે, સાથે 7 ચક્ર. અને કોઈ ઉતાવળમાં મને
કોઈ નિર્ણય લેતા દેખાઈ રહ્યા છો હેલ્થ બાબતમાં, તો ઉતાવળ નહીં કરતા, થોડુંક સમજી વિચારીને આરામથી. હેલ્થ તમારી સારી જ છે, પણ ખબર નહીં કોઈ બાબતમાં તમે ઉતાવળ કરી રહ્યા છો, તો એ જરાક સંભાળીને ચાલજો. તમારીને જાતે ને જાતે પગ પર કુહાડી નહીં મારતા. જે હેલ્થ સારી છે એને આડું અવળું જે તે ખાઈને, બહારનું ખાઈને બગાડતા નહીં. મને એ ટાઈપનો મેસેજ આવી રહ્યા છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી બધી વિશ ફૂલફિલ થઈ ગઈ છે. ઇન્વેસ્ટમેન્ટ કરેલું તો એનું ખૂબ જ ગ્રો થઈને તમારી પાસે આવી રહ્યું છે. તમે ક્વીન ઓફ પેન્ટિકલની એનર્જીમાં આવતા દેખાઈ રહ્યા છો. મતલબ કે તમારી ફાઇનાન્સને લગતી બધી જ વિશ પૂરી થઈ ગઈ છે. તમને ડિવાઇન બ્લેસિંગ્સ પણ મળી ગયા છે, અને ભગવાન તમને કોઈ ભૂલ કરી હોય ફાઇનાન્સમાં તો એનો તમને સેકન્ડ ચાન્સ પણ મળી રહ્યો છે. એ ભૂલ સુધારવાનો મોકો દરેકને મળતો હોતો નથી, તો તમને મળી રહ્યો છે, તો એને તમે ગ્રેબ કરી લેજો એ મોકાને, અને એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરજો, ભૂલ સુધારજો. બાકી તમારી ફાઇનાન્સની એનર્જી ખૂબ જ સારી છે. ક્વીન ઓફ પેન્ટિકલની એનર્જી છે, તો બહુ સારી એનર્જી છે ફાઇનાન્સની. પ્લીઝ યુનિવર્સ મને એક ગાઈડન્સ આપો મારા કન્યા રાશિના વ્યુઅર્સ માટે, કે એ કયા થોટને લઈને નેક્સ્ટ વીકમાં આગળ વધે તો એમના માટે એ વીક સારું રહેશે. ક્લિનિંગ ટુ ધ પાસ્ટને ભૂલી જાઓ. પાસ્ટને પકડીને બેઠા છો કે પહેલાં આમ હતું, પહેલાં આવી રીતે હતું, પહેલાં બધા મારી વાત માનતા, હવે કોઈ નથી માનતું, પહેલાં તો આવું હતું તેવું હતું. તમે પાસ્ટમાં બહુ જ જીવો છો, એટલે પણ દુઃખી થઈ રહ્યા છો. તો પાસ્ટને ભૂલી જાઓ. રોજ નવો દિવસ હોય છે. રોજનો દિવસ તમને સેકન્ડ ચાન્સ આપણે કહી શકીએ. આપણને સવારમાં ઉઠીએ છીએ તો ભગવાન એક સેકન્ડ ચાન્સ જ રોજ આપે છે આપણને. બધા લોકોને સેકન્ડ ચાન્સ મળતો નથી હોતો. દુનિયામાં બધા લોકો સવાર જોતા નથી. તો સવારે જો જ્યારે ઉઠો ત્યારે ભગવાનને આભાર માનો, એમને પગે લાગો, સ્માઇલ કરો, અને કાલે જે કાંઈ પણ ભૂલ કરી હતી એને સુધારવાનો પ્રયત્ન કરો. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયોઝ કેવા લાગે છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી હોય છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.